नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 247 પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી છે એનો પહેલો ભાગ આપણે કર્યો છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે। આજે એટલા ભાગના શેષ અંશો લઈશું અને તે પછીથી ટીકાનો આગળનો ભાગ લઈશું। તો પ્રવચન રત્નાકર ભાગ 10નો પાના નંબર 365। અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે હમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલી છે, એવી વાત આવે છે, પણ એ શું છે? તો કે વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એ તો બરાબર છે, એટલે કે નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એ વાત તો જાણે કે બરાબર છે, પણ પોતાનું એટલે આત્માનું અસ્તિત્વ કેવું અને કેવડું છે, પોતાનું એટલે આત્માનું અસ્તિત્વ એવું અને કેવડું છે તેના જ્ઞાન વિના, તેની અંતરદ્રષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે નહીં, એટલે વિકલ્પ જાય નહીં। પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી અને અંતરદ્રષ્ટિ થઈ નથી તો પછી વિકલ્પ કેવી રીતે તૂટે? આ ચૈતન્ય માત્ર ચિદ્રૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્થિ સ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ એટલે અભાવ થાય। એ વિના વિકલ્પ કદી તૂટે નહીં। એટલે જયારે આપણે ધ્યાનની વાત કરીએ છીએ, નિર્વિકલ્પ થવાની વાત કરીએ છીએ, એ બધું સમજાવીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ મેડિટેશન નથી, આ મેડિટેશન નથી, આ આત્મ ધ્યાન છે। જ્યારે જ્યારે ધ્યાનની વાત મેં કરી છે ત્યારે દરેક વખતે મેં હંમેશા કહ્યું છે, છતાંય પ્રશ્ન પૂછનાર પાછા એને ગંભીરતાપૂર્વક લેતા નથી ને એમ બોલે છે કે મેડિટેશનમાં આમ ને તેમને મેડિટેશન તમે કઈ રીતે કરાવો ને વગેરે 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 પ્રશ્નો પૂછે છે। મેં કેટલી વાર કહ્યું છે કે ભાઈ આ મેડિટેશન નથી, આ આત્મ ધ્યાન છે। આત્મ ધ્યાન એટલે આત્માના લક્ષ્ય થતું, સ્વરૂપની પ્રાપ્તિ માટે, એના અનુભવ માટે થતું આ ધ્યાન છે। અને એની સૌથી પહેલી જો કાંઈ પણ શરત હોય તો જેને પોતાના સ્વરૂપની લગની લાગી છે કે પોતાનું સ્વરૂપ કેવું છે એ સમજ્યો છે, એ વિકલ્પ સહિત સમજ્યો છે અને હવે એવા સ્વરૂપની લગની લાગી છે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે, એને માટે આ ધ્યાન છે, એને આત્મ ધ્યાન કહીએ છીએ, બાકી આ મેડિટેશન નથી। ગુરુદેવ અહીંયા એ જ વાત કરે છે કે ભાઈ પોતાના સ્વરૂપને જાણતો નથી, એવી લગની લાગી નથી, એટલે અંતરદ્રષ્ટિ થઈ નથી અને પછી એમ માને કે અમે નિર્વિકલ્પ થઈએ તો એ કેવી રીતે બને? એ શક્ય જ નથી। પોતે ચૈતન્ય માત્ર ચિદ્રૂપ વસ્તુ છે એવો એને પહેલા નિર્ણય થવો જોઈએ, પાકો નિર્ણય થવો જોઈએ, એને કોઈ ફેરવી ન શકે એવો નિર્ણય થવો જોઈએ। પોતે બધાથી જુદો ભિન્ન છે, આ પરના લક્ષ્ય થતા જે ભાવ છે એનાથી પણ પોતે ભગવાન આત્મા જુદો નાયક છે, ચેતના માત્ર વસ્તુ છે, એવો જ્યાં સુધી પાક્કો નિર્ધાર નથી થતો ત્યાં સુધી વિકલ્પ જાય જ નહીં, એટલે બધું વ્યર્થ છે। એટલે આત્મધ્યાન અને મેડિટેશન બે એક વસ્તુ નથી। મેડિટેશન કર્યા કરવું અને ખાલી ખોટા કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવા એથી કાંઈ વળવાનું નથી। પોતાના સ્વરૂપ નો પૂરેપૂરો વિચાર કરવો,
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કૃપાળુદેવે પણ કહ્યું છે ને. તો એવા પોતાના સ્વરૂપનો વિચાર કરવો અને એવા સ્વરૂપને એવું છે જે જાણવા માટે સિદ્ધના સ્વરૂપને જાણવું, સમજવું અને પછી અર્યંતના સ્વરૂપને પોતાનામાં સ્થાપીને એવા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ કરવામાં આવે તેમાં અંતરદ્રષ્ટિ થાય છે. અને એવી અંતરદ્રષ્ટિ થાય ત્યારે હું ચિન્હ માત્ર ચિદ્રૂપ વસ્તુ છું, જ્ઞાન માત્ર છું, એવો અનુભવ સ્વસંવેદન સહિત થાય છે. સ્વસંવેદનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ છે અને પોતે અસ્થિ સ્વરૂપ જણાય છે કે આ હું એવો એને પ્રતિભાસ થાય છે. અને એક વખત એવો પ્રતિભાસ થયા પછીથી એ જતું નથી. એ પછી ગમે તે પર્યાયમાં જાય છતાંય પોતે બધાથી જુદો ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે ઓમકાર સ્વરૂપ છે, એ વાત પછી જતી નથી. પણ આમાંનું કાંઈ નથી. આત્માનો કોઈ રીતે અભ્યાસ કર્યો નથી કે આત્મા કેવો છે, કઈ રીતે છે, એને જુદી જુદી અપેક્ષાથી જાણ્યો નથી અને માત્ર ધ્યાન કરવા બેસે એનો કાંઈ અર્થ નથી. સાથે સાથે બીજી વાત એ પણ મહત્વની છે કે જે માત્ર દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ જ કર્યા કરે, ચર્ચા કર્યા કરે, સ્વાધ્યાય કર્યા કરે, બોલ્યા કરે, સ્વાધ્યાયો સાંભળ્યા જ કરે અને જીવનમાં ક્યારેય જે સ્વાધ્યાયમાં આવે છે એનો પ્રયોગ જ ન કરે તો પણ કાંઈ એ કાર્યકારી થતું નથી. કેમ કે અનાદિનો એ આવો પુરુષાર્થ તો કરતો જ હતો કે ધાર્મિક પુસ્તકો વાંચવા, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, આ બધું તો અનાદિથી એ કરતો જ આવ્યો છે અને ઘણી વાર એ તો બધું કર્યું છે. પણ એને સાચો પ્રયોગ નથી કર્યો. કેમ કે એને એ વાંચ્યું છતાંય એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નહીં, પોતે કેવો છે એ મહાત્મા આવ્યું નહીં. એટલે એ તરફ દ્રષ્ટિ કરી નહીં. એટલે અંતરદ્રષ્ટિ વિના એને કાંઈ કર્યું નથી. આપણે ફરીથી રહીએ છીએ, ફરીથી ચાલુ કરીએ છીએ આપણે. બરાબર છે. હમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલ્યું છે. તો એ શું છે? કોઈએ પ્રશ્ન કર્યો હશે અથવા તો ગુરુદેવને જે વાત સમજાવવાનું થયું છે એટલી વાત લીધી છે કે વિકલ્પથી શૂન્ય થઈ જાઓ. ગુરુદેવ કહે છે કે વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એ તો બરાબર છે. એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એ વાત તો બરાબર છે. પણ પોતાનું એટલે આત્માનું અસ્તિત્વ કેવું અને કેવડું છે તેના જ્ઞાન વિના, તેની અંતરદ્રષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કઈ રીતે? પોતે કેવડો છે, પોતાનું સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન ભાન છે નહીં અને એ તરફનું લક્ષ નથી તો પછી વિકલ્પ રહિત દશા કેવી રીતે થાય? વિકલ્પ તો રહેવાના જ. વિકલ્પ તૂટે કઈ રીતે? જ્યાં સુધી પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થતું નથી અને એ તરફનો એનો પુરુષાર્થ થતો નથી, એટલે એનું લક્ષ્ય એ તરફ રહેતું નથી, ત્યાં સુધી નિર્વિકલ્પ થવાતું જ નથી. નિર્વિકલ્પ થવા માટે થઈ અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એ તરફ દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે જે લોકો પોતાના સ્વરૂપને જાણતા જ નથી અને જો ધ્યાનનો પ્રયોગ કરે છે તો એ બધું નિરર્થક છે, નકામું છે. આ ચૈતન્ય માત્ર ચિદ્રૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્થિ સ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ એટલે અભાવ થાય. એ સિવાય વિકલ્પની નાસ્તિ થાય નહીં. હું ચૈતન્ય માત્ર ચેતન વસ્તુ છું, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એમ એને સ્વસંવેદનમાં પોતે અસ્થિરૂપ જણાય. આ હું એમ અસ્થિરૂપ જણાય ત્યારે વાસ્તવમાં એ નિર્વિકલ્પ થાય છે. એ વિના વિકલ્પ કદી તૂટે નહીં. અંતરદ્રષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો મૂંડ થઈ જઈશ. બહુ સરસ વાત કરી છે.
આપણે જ્યારે જ્યારે ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા એમ કહીએ છીએ કે આત્મ ધ્યાન, અને આત્મ ધ્યાનમાં આપણે નિર્વિકલ્પતાનો અભ્યાસ કરાવીએ છીએ. કેમ કે આટલા બધા સ્વાધ્યાય થયા છે, એટલા બધા શાસ્ત્રોના સ્વાધ્યાયો કર્યા છે, છેલ્લા 5 વર્ષથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, કદાચ એથી વધારે સમય થયો. તો એ સ્વાધ્યાય પછીથી હવે એવો સમય આવ્યો છે કે સાથે ને સાથે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે, તો આવો પ્રયોગ કરવો, આવો ધ્યાનનો પ્રયોગ કરવો. પણ એ વખતે કેટલાય લોકો પૂછે છે કે આ મેડિટેશન, આ કઈ રીતે મેડિટેશનમાં શું વગેરે કરીને જયારે પ્રશ્ન કરે છે ત્યારે હું દર વખતે કહું છું કે ભાઈ આ મેડિટેશન નથી, તમે મેડિટેશન શબ્દ ભૂલી જાઓ. આ મેડિટેશન નથી, આ આત્મ ધ્યાન છે. આ મનની પ્રક્રિયા નથી, આ મેડિટેશન નથી, આ આત્મ ધ્યાન છે. આત્મ ધ્યાન એટલે આત્માને લક્ષ્ય પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે કરવામાં આવતું ધ્યાન, તે આત્મ ધ્યાન છે. આ મેડિટેશન નથી. આ જેને પોતાના સ્વરૂપની લગની લાગી છે એને માટે નિર્વિકલ્પતાના અભ્યાસ સહિત એવો પ્રયોગ છે. એટલે આત્મ ધ્યાન છે એ મેડિટેશન કરતા ઘણું જુદું છે. જેને પોતાના સ્વરૂપની લગની લાગી છે, અને એ પણ કઈ રીતે કે એને દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસ કર્યો છે, અને અભ્યાસ કર્યા પછીથી પોતે ભગવાન આત્મા કેવો છે એ બધું બરાબર એને સ્પષ્ટ થયું છે, એને ધારણા જ્ઞાન સુધી એ બધું સ્પષ્ટ થયું છે. એટલે હવે એને કોઈ ફેરવી શકે એમ નથી કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બધાથી જુદો છે. એ વાતમાંથી કોઈ એને ફેરવી શકે નહીં એવો એને દ્રઢ નિર્ધાર થયો છે, અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે એવો છે, એવું જેને બરાબર બેસી ગયું છે, એવું જેને બરાબર બેસી ગયું છે. જેમ સમયસારની શરૂઆતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલા કળશમાં કહી દીધું ને, સ્વાનુભૂત્યા ચકાસતે, પોતે પોતાને અનુભવમાં આવે એવો છે. આ વાતનો જેને નિર્ધાર થયો છે એ હવે એવા અનુભવ કરવા માટે પુરુષાર્થ કરવાને યોગ્ય થયો છે, એ એની લાયકાત થઈ છે. ત્યારે જે નિર્વિકલ્પતા સહિત ધ્યાનનો પ્રયોગ કરવામાં આવે છે એ આત્મ ધ્યાન છે. અને એવું નિર્વિકલ્પ આત્મ ધ્યાન થતાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પણ જે કાંઈ જાણતો જ નથી, આત્મા વિશે કાંઈ જાણતો નથી, પોતે કોણ છે એની પણ એને ખબર નથી, પર સાથેના એકત્વ કરી અને એ મિથ્યા ભાવે રહ્યો છે, એને તો એવું આત્મ ધ્યાન હોતું જ નથી. એ નિર્વિકલ્પ થઈ શકતોય નથી, અને એવો પ્રયત્ન કરશે તો એ અંતરદ્રષ્ટિ વિના, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ વિના એ શું પ્રાપ્ત કરવાનો છે? જ્યાં સુધી પોતાના સ્વરૂપને યથાર્થ જેમ છે તેમ જાણ્યું નથી, તો પછી એ વિકલ્પ રહિત, વિકલ્પ શૂન્ય થવાનો પ્રયત્ન કરશે તો એ શું પ્રાપ્ત કરશે? એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ લગની લાગી છે એટલે હવે અંતરદ્રષ્ટિ થઈ છે, પોતાનું સ્વરૂપ આવું છે અને એ અનુભવમાં આવે એવું છે. આવું જેને અંદરમાંથી ઉગી નીકળ્યું છે કે બસ હવે એ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ કરવું નથી, એવી જોરદાર લગની લાગી છે, એને માટે આ નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ હોય જ છે. બીજી વાત સાથે સાથે એ પણ કરવાની છે કે જેઓ આટલા બધા વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છે અને જો આવો પ્રયોગ જ નથી કરતા, આટલા બધા વર્ષોથી સ્વાધ્યાય કરી રહ્યા છે, બીજાઓને કરાવી રહ્યા છે, ચર્ચાઓ કરે છે, બધાના સ્વાધ્યાય સાંભળે છે, આપણે જુઓ ને છેલ્લા 5 વર્ષથી સ્વાધ્યાય કરી રહ્યા છીએ, અને છતાં પણ આપણે આટલું આત્મા વિશે જાણીએ, સમજીએ અને એને માત્ર માહિતી રૂપે જ રાખવાનું છે. એને માહિતી રૂપે ન રાખતા આપણે એને આત્મસાત કરવું જોઈએ કે હું એવો છું. જો આવું નથી થતું, એ આત્મા વિશે જે જાણ્યું તે પોતા ઉપર ઉતારી નથી શકતા, તો બધું વ્યર્થ છે. એવો શાસ્ત્રોનો અભ્યાસ તો અનંતકાળમાં અનંતવાર થઈ ચૂક્યો છે. એવા શાસ્ત્રના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછીથી એનું જે પ્રયોજન છે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનું, એવો પ્રયોગ પણ થવો જ જોઈએ. એટલે બંને વાત છે. પહેલી વાત એ છે કે જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, આત્મા વિશે જાણતો નથી, એ નિર્વિકલ્પ થઈ શકતો નથી, અને કદાચ નિર્વિકલ્પતાનો એ પ્રયોગ કરે તો એ કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. અને સાથે ને સાથે બીજી વાત છે કે જેઓએ પોતાના સ્વરૂપ વિશે જાણ્યું છે અને એવો ખૂબ અભ્યાસ કર્યો છે, એણે એવો પ્રયોગ કરવો જ જોઈએ.
એ પ્રયોગ નથી કરતો એ મોટામાં મોટો એનો પ્રમાદ છે. કે છે ને બધા ઘણા લોકો કે છે અમેરિકામાં આવીએ ત્યારે કે અમે તો દિવસમાં 4 સ્વાધ્યાય સાંભળીએ, 5 સ્વાધ્યાય સાંભળીએ, સવારથી ચાલુ કરી દે અને ફોન ચાલુ કરી દીધો હોય, મફતમાં ફોન ચાલતો હોય એટલે સાંભળ્યા કરે, કામ ઘરનું કર્યા કરતા હોય ને સાંભળે. બસ આ એમ સમજે કે અમે બધું સમજ્યા છીએ, જાણીએ છીએ, આટલા સ્વાધ્યાય કરીએ છીએ. હવે ઇન્ડિયા આવવું છે એટલે જાણે કે ઇન્ડિયામાંથી બધું એને પ્રાપ્ત થઈ જવાનું. બધાનું એવું છે, 90% લોકોનું આમ જ છે. પણ જે કરવાનું છે તે નથી કરતા. અંદરમાં એવું અંદરમાં પોતાના સ્વરૂપ વિશેનું મહાત્મ્ય લાવવાની જરૂર છે. પોતાના સ્વરૂપનું જ્યાં સુધી મહાત્મ્ય નહીં આવે ત્યાં સુધી વાત બનવાની નથી. એટલે પ્રયોગ તો કરવો જ છે. પ્રયોગ નહીં કરે, નિર્વિકલ્પ નહીં થાય ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ નહીં થાય. આ વાત પણ એટલી જ મહત્વની છે. પણ ગુરુદેવ અહીંયા જે વાત કરે છે કે હમણાં જે આ વાત ચાલી છે ને, હાલતા ચાલતા બધા લઈ બેઠા છે ને, એ ધ્યાનની વાત સમજ્યા વિના, એટલે મેડિટેશન કે એટલે જાણે કે વધારે કંઈક સારું લાગે, એટલે જે લોકો જાણતા નથી એ પણ મેડિટેશન કે છે. ભાઈ આત્મ ધ્યાન શબ્દ છે જે એ વાસ્તવિક શબ્દ છે ને, આત્માને લક્ષ્ય થતું એ પોતાના સ્વરૂપના અનુભવ માટેનું એ ધ્યાન છે. એ આત્મ ધ્યાન કરવાનું છે. આવા મેડિટેશન એ કાંઈ વસ્તુ નથી. અને કેટલાય પ્રકારના કુંડલીના કંઈક જાતના બધા ધ્યાનના પ્રયોગો લોકો કરે છે. પણ એનાથી શું થશે? ગુરુદેવ કહે છે કે ભાઈ અંતરદ્રષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જળ જેવો મૂંડ થઈ જઈશ, બીજું કાંઈ થવાનું નથી. એકવાર તું સાંભળ પ્રભુ, તું છો કે નહીં, તારું અસ્તિત્વ છે કે નથી? જો તું છો, તારું અસ્તિત્વ છે, તો એ કેવી રીતે છે? તું કેવી રીતે છો? તો કહે છે કે તું દ્રવ્યથી, તું ક્ષેત્રથી, તું ભાવથી અને વર્તમાન અવસ્થાથી એમ ચારેથી તું સત છો, એટલે હોવાપણે છો, તારું એમ અસ્તિત્વ છે. એટલે કે તારી પર્યાય પરને લઈને નથી, વળી તારું સત જો પ્રતીતિમાં આવ્યું હોય તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે. શું કહ્યું? કે જો તારું સત એટલે તારું હોવાપણું અસ્તિત્વ જો તને પ્રતીતમાં આવ્યું હોય તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે જ. ભગવાન આત્મા કેવો છે? સ્વાનુભૂત્યા ચકાસશે, તો તે અનુભવમાં આવે એવો જ છે. એ દ્રવ્યથી છે, પોતે પોતાના દ્રવ્યથી છે, પોતાના ક્ષેત્રથી છે, અને પોતામાં રહેલા અનંત ગુણોને કારણે પોતાના ભાવથી છે. અને એનો એક સમય, વર્તમાન સમય, એ વખતની જે અવસ્થા, એ અવસ્થાથી પોતે છે, એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પોતે છે. એટલે એ પોતાના સ્વકાળે પોતાથી છે, એમાં પરને કાંઈ કરવાનું નથી. એક સમય, વર્તમાન સમય, આ વર્તમાન સમય, એક સમય, એ સમયે જે દશા છે, જે સ્થિતિ છે, જે પર્યાય છે, તે પોતાની છે. અને એ પર્યાય પોતાની સાથે તત્રૂપ છે, પોતાની સાથે એક રૂપ છે, પોતાની સાથે તત્પણે છે, પોતાની સાથે એક રૂપ છે. એ પર સાથે અતત્પણે છે, એને પર સાથે કાંઈ સંબંધ નથી. એનું અસ્તિત્વ, એ પર્યાયનું, વર્તમાન એક સમયની પોતાની પર્યાયનું અસ્તિત્વ, એ હોવાપણું એ પોતાથી છે, એ બીજા કોઈથી નથી. એટલે એવી પોતાની વર્તમાન દશા, એ એવી એક સમયની પર્યાય, એને અવશ્ય પ્રગટ થાય જ છે કે પોતે પોતાથી છે, એવું એને અનુભવમાં પણ આવે જ છે. એ છે કે તારું સત જો પ્રતીતિમાં આવ્યું તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે જ. તને પર્યાયમાં, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એવા તારા અસ્તિત્વનો અનુભવ થશે ને થશે જ. કેમ કે તું છે ને, હોવાપણે છે ને. પણ એ આવો પુરુષાર્થ કરે ત્યારે એ બધું થશે ને. એવો પુરુષાર્થ જ કરતો નથી તો પછી શું થવાનું છે? એ એવો પુરુષાર્થ જ કરતો નથી તો પછી શું થશે? આગળ અહીંયા કહે છે કે આત્મા અનંત ગુણ રત્નાકર પ્રભુ છે. રત્નાકર એટલે દરિયો, સમુદ્ર, અથવા તો રત્નો જેમાં પાકે છે એવું એ મહાસાગર. એટલે કહે છે કે આત્મા અનંત ગુણ રત્નાકર પ્રભુ છે. અનંત ગુણનો સમૂહ છે ને, તેનો સંપ્રદાય નામનો ગુણ છે. આત્માને એક સંપ્રદાય નામનો ગુણ છે.
આ ગુણનો ધરનાર ગુણી ભગવાન આત્મા એ દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ ત્યાં વર્તમાન પર્યાયમાં ઉપાય એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો અને તે પર્યાયે જ તે રાખ્યો અને નવી પર્યાય ઉપાયનું ફળ જે ઉપેય મોક્ષ થશે એને પણ પ્રતીતિમાં લઈ લીધો. જે ઉપાય અને ઉપેયની વાત તો આગળ ઘણી આવશે, પણ અહીંયા ગુરુદેવે વાત લીધી છે કેમ કે શરૂઆતમાં પરિશિષ્ટની શરૂઆતમાં જે વાત કરી કે ઉપાય અને ઉપેય બંને જ્ઞાન રૂપે જ છે, તો એ કઈ રીતે એટલા માટે પરિશિષ્ટ સમજાવવામાં આવ્યું છે. અને બીજું કે આત્માને જ્ઞાન માત્ર વસ્તુ કહેતા એકાંત નથી થઈ જતો અને અનેકાંત સ્વરૂપ જ ભગવાન આત્મા છે, એ વાત સમજાવવા માટે એ બે વાતને સમજાવવા માટે પરિશિષ્ટ કહેવામાં આવ્યું છે. એટલે ઉપાય અને ઉપેય એ બંને જ્ઞાન રૂપે છે એ વાતને અહીંયા ગુરુદેવે લીધી છે. એનો વધુ વિસ્તાર પછીથી આવવાનો છે, છતાં અહીંયા ગુરુદેવે લીધી છે એટલે આપણે બરાબર સમજીએ. શું કહે છે કે ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ છે અને એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે. સંપ્રદાન એટલે શું? જેને આપવામાં આવે છે એ સંપ્રદાન છે. જેને આપવામાં આવ્યું ને ગ્રહણ કરનાર છે એ સંપ્રદાન છે. આપણે 6 કારકો કહીએ છીએ: કર્તા, કર્મ, કરણ. કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. તો એમાં આ સંપ્રદાન નામનો આત્મામાં ગુણ છે. હવે ગુણનો ધરનાર ગુણી એ દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ ત્યાં વર્તમાન પર્યાયમાં ઉપાય એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો. એટલે કે ગુણી એટલે દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ, પોતે ભગવાન આત્મા છે એવા દ્રવ્યની પોતાની પ્રતીતિ થઈ, તો ત્યાં એ વર્તમાન પર્યાયમાં એ મોક્ષ માર્ગ પ્રગટ થયો. એટલે એ ઉપાય છે. વર્તમાન પર્યાયમાં મોક્ષ માર્ગ કઈ રીતે પ્રગટ થયો કે જ્યારે પોતાની પ્રતીતિ થઈ, ગુણીની પ્રતીતિ થઈ, પોતે આ ત્રિકાળ જ્ઞાન સ્વભાવી દ્રવ્ય છે, ગુણોનો સમૂહ એવું આ દ્રવ્ય છે, એવી જ્યારે એને પ્રતીતિ થઈ ત્યારે ત્યાં વર્તમાન પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો અને તે પર્યાયે જ તે રાખ્યો. સંપ્રદાન ગુણ કેમ સમજાવ્યો? સંપ્રદાન ગુણને આ રીતે સમજાવ્યો છે કે એ રાખનાર કોણ છે? જેને મળે છે એ સંપ્રદાન. સંપ્રદાન એટલે જેને માટે થયું છે કાર્ય અને જે એને પ્રાપ્ત કરે છે એ. તો અહીંયા એ જે મોક્ષ માર્ગ એ ઉપાય એ પ્રગટ થયો, તો એ કોણે રાખ્યો? તો કે એ પર્યાયે જ તે રાખ્યો. શું કહ્યું અહીંયા? કે જ્યારે ગુણોનો ધરનાર ગુણી એવું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એની જ્યારે પ્રતીતિ થઈ ત્યારે વર્તમાન પર્યાયમાં મોક્ષ માર્ગ પ્રગટ થયો. પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહેવાય. એ જ ઉપાય કહેવાય. તો આવો ઉપાય જે પ્રગટ થયો, આવો મોક્ષ માર્ગ પ્રગટ થયો, તો એને કોણે રાખ્યો? તો એને તે જ પર્યાયે રાખ્યો. એટલે એ સંપ્રદાન રાખનાર છે તે પર્યાય સંપ્રદાન. અને નવી પર્યાય એના પછી જે પર્યાય પ્રગટ થાય એ ઉપાયનું ફળ. એટલે જે મોક્ષ માર્ગ પ્રગટ થયો અને આ ઉપાય થયો એના ફળ સ્વરૂપે એના પછી જે નવી પર્યાય પ્રગટ થાય એ ઉપેય એટલે મોક્ષ થશે. મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે. ઉપાય દ્વારા જે પ્રાપ્ત થાય છે તે ઉપેય છે. ઉપાય કરતા જે પ્રાપ્ત થાય તેને ઉપેય કહેવામાં આવે. અહીંયા મોક્ષ માર્ગ છે તે ઉપાય છે, તો પછી એના ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થાય છે તે મોક્ષ છે, એ ઉપેય છે. મોક્ષ છે તે ઉપેય છે. તો પહેલા જ્યારે એ પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ ત્યારે એ મોક્ષ માર્ગ થયો, એટલે એ ઉપાય થયો, એ ઉપાય પ્રગટ થયો. અને એ ઉપાય ને ધારી રાખનારી, એને ધારણ કરનારી, એને રાખનારી જે પર્યાય, એટલે જે પર્યાય એ ઉપાય રાખ્યો, જેને માટે એ ઉપાય પ્રગટ થયો, તો એ પર્યાય એટલે એ પર્યાય જયારે પ્રગટ થઈ તો એ પર્યાય એને રાખ્યો એમ કહેવાય. એટલે એ એનું સંપ્રદાન.
એ પર્યાય એ સંપ્રદાન. અને એના પછી નવી પર્યાય જે પ્રગટ થાય છે એ ફળ સ્વરૂપે પ્રગટ થઈ, એટલે એ ઉપેય છે અને એ ફળ એ મોક્ષ થશે. એટલે હવે સમજાશે કે શું કહેવા માંગે છે. સંપ્રદાન નામનો ગુણ છે અને સંપ્રદાન નામના ગુણને કારણે જે પર્યાય મોક્ષ માર્ગની છે તે પર્યાય માટે જ એ મોક્ષ માર્ગ પ્રગટ થયો છે. એ મોક્ષ માર્ગ પ્રગટ થયો એને કોને રાખ્યો, એ કોને એનો લાભ મળ્યો, તો એ જ પર્યાયને એનો લાભ મળ્યો છે. અને એના પછી જે નવી પર્યાય જે પ્રગટ થાય છે એ પણ પર્યાય છે, એ મોક્ષની પર્યાય છે, એટલે એ ઉપેય છે, એ ફળ છે. અને એને પણ પ્રતીતિમાં લઈ લીધો, એ પણ અનુભવમાં આવ્યો. પોતાની જે દશા થઈ, પૂર્ણ દશા થઈ, મોક્ષની દશા એટલે પૂર્ણ મુક્ત દશા, કેવળ જ્ઞાન થયું, તે ભાવ મોક્ષ છે. અને પછી નિર્વાણ થાય ત્યારે પૂર્ણ મુક્ત દશા થાય છે. તો એ પણ કહે છે કે એ પણ પ્રતીતમાં લઈ લીધો. જ્યારે આવો મોક્ષ માર્ગ થાય છે તો પછી એના ફળ સ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય જ છે. અને એ પણ એ પ્રતીતમાં લે છે, એટલે એને અનુભવમાં આવે જ છે. મુક્ત દશાનો અનુભવ એને થાય જ છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જ અંશે એવી મુક્ત દશાનો અનુભવ થઈ જાય છે. એટલે મોક્ષ માર્ગમાં છે ત્યારે એને પૂર્ણ મોક્ષની દશા કેવી હશે એનો અનુભવ થઈ જાય છે, ખ્યાલ આવી જાય છે. અંશે હજી તો દશા પ્રગટ થઈ છે, છતાં પણ એમાં એને પૂર્ણ દશા કેવી હોય એનો ખ્યાલ આવી જાય છે. અહીંયા વિશેષ ખુલાસો કર્યો છે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર ભાવ તથા એની વર્તમાન દશા એમ ચાર વડે હું સત છું, એટલે હું હોવાપણે છું, એમ જ્યાં નક્કી થયું ત્યાં એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયા. આ જે વાત કરીને ઉપાયની, મોક્ષ માર્ગ અને મોક્ષની, અને એમાં પર્યાય પહેલી પર્યાય છે તે મોક્ષ માર્ગની છે, અને પછી એના પછીની પર્યાય છે તે ફળ સ્વરૂપે છે એ મોક્ષની છે. એટલે ઉપાય અને ઉપેય એ બંનેની જે વાત કરી એનો અહીંયા વિસ્તાર કર્યો છે. આપણને થાય કે આ ઉપાય ઉપેયની વાત ગુરુદેવે અત્યારે વચ્ચે કેમ લીધી, એનું કારણ શું છે એ અહીંયા ખુલાસો જે કર્યો છે એમાં આપ્યું છે. કે આપણે જયારે વાત કરતા હતા પોતાના હોવાપણે, પોતાના અસ્તિત્વની જયારે વાત કરતા હતા ત્યારે આપણે એમ કહ્યું કે હું દ્રવ્ય ક્ષેત્ર ભાવ તથા એની વર્તમાન દશા એટલે કાળ એ ચાર વડે હું સત છું, હું હોવાપણે છું. તો હવે કહે છે કે આ બધો વિસ્તાર આપણે 2 દિવસથી જે સમજી રહ્યા છીએ એ વિસ્તારને અંતે જો હવે એમ નક્કી થયું હોય કે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર ભાવ તથા એની વર્તમાન દશા એ એમ ચાર વડે પોતે છે, હું સત છું, એમ જ્યાં નક્કી થયું છે, તો એવું જો નક્કી થયું હોય, સમ્યકપણે નક્કી થયું હોય, તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. જેને એવું નક્કી થયું છે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયા છે. હવે આવું નક્કી કેવી રીતે થાય કે હું મારા દ્રવ્ય, મારા ક્ષેત્ર, મારા ભાવથી છું, અને મારી વર્તમાન દશા જે છે એ એક અંશ જે છે એ મારો સ્વકાળ છે, અને એમ એ ચાર વડે હું હોવાપણે છું. તો આ તો અનુભવવાની વાત છે ભાઈ, આ કઈ બોલવાની વાત નથી, લખવાની વાત નથી. એવો હું છું, હું મારા દ્રવ્યથી છું, હું બીજા કોઈ અન્યના દ્રવ્યથી નથી, બીજા બધા દ્રવ્યથી મારું અસ્તિત્વ નથી. મારું અસ્તિત્વ, મારું એટલે આત્માનું અસ્તિત્વ કોઈ બીજા અન્ય આત્માથી નથી, બીજા કોઈના દ્રવ્યથી નથી, કોઈ પર પદાર્થથી નથી, બીજું કોઈ દ્રવ્ય એ મારા અસ્તિત્વ રૂપે નથી. મારામાં એની હયાતી નથી, મારામાં એની અસ્તિ નથી. બધા જ દ્રવ્યો મારામાં અભાવરૂપ છે. એની બધા દ્રવ્યોની, જગતના સઘળા દ્રવ્યોની મારામાં નાસ્તિ છે. માત્ર મારું દ્રવ્ય મારા રૂપે છે, અને હું મારા દ્રવ્ય રૂપે છું 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 એવી અસ્તિ. હું એ જ પ્રમાણે મારા ક્ષેત્રથી છું, પરના ક્ષેત્રથી નથી, અને એ જ પ્રમાણે મારા અનંત ગુણ છે, તો અનંત ગુણથી મારો ભાવ છે, મારો જ્ઞાન સ્વભાવ છે, એ મારાથી છે, પણ બીજા કોઈના ગુણથી નથી, બીજાથી નથી. અને મારી વર્તમાન એક સમયની જે આ દશા છે, આ બધા
મારા દ્રવ્ય ક્ષેત્ર ભાવ સહિતની જે મારી જે દશા છે તે મારો કાળ છે, એ બીજો પરનો કોઈનો કાળ નથી, એ મારો સ્વકાળ છે. એમ એ ચાર વડે હું સત છું. આવું જ્યારે થાય ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. ગઈકાલના સ્વાધ્યાયમાં પણ આ વાત આવી હતી. ગુરુદેવે કહ્યું કે આ કઈ વિકલ્પની વાત નથી, આ માત્ર ધારણા જ્ઞાનની વાત નથી. એવું એને અનુભવવું પડે અને એવો અનુભવ સ્વરૂપનું લક્ષ થતા, સ્વરૂપની દ્રષ્ટિ થતા, અંતરદ્રષ્ટિ થતા થાય છે. અંતરદ્રષ્ટિ કરી અને આવો જ્યારે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને વર્તમાન દશાથી છે એવો અનુભવ કરે છે, એટલે પોતાની હયાતી પોતે છે, પોતાના અસ્તિત્વ એમ જ્યારે એને અનુભવ થાય છે ત્યારે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. અને સાથે સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવનો અંતરમાં સ્વીકાર થાય છે. પોતાના અસ્તિત્વનો તો સ્વીકાર થયો, ચાર વાત કરી એ સહિત, પણ એની સાથે પોતાના સર્વજ્ઞપણાનો અને સર્વદર્શીપણાનો પણ અંતરમાં સ્વીકાર થાય છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે સર્વદર્શી સ્વભાવી છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે અને પોતે સર્વદ્રષ્ટિ સ્વભાવી છે, એવો પણ સાથે અંતરમાં સ્વીકાર થાય છે. હું સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. વર્તમાનમાં હજી સર્વજ્ઞપણું નથી, પણ અંતરમાં એ પ્રતીતમાં આવી જાય છે કે હું સર્વજ્ઞ સ્વભાવી છું અને મારું સ્વરૂપ ભગવાનના સર્વજ્ઞ સ્વભાવ જેવું જ મારું સ્વરૂપ છે, મારો પણ સર્વજ્ઞ સ્વભાવ છે. વર્તમાન પર્યાયમાં એ સર્વજ્ઞતા પ્રગટ નથી થઈ, એ સર્વદક્ષિતા પ્રગટ નથી થઈ, છતાં મારો એ જ સ્વભાવ છે અને એ પ્રગટ થશે જ. હું સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. મારો સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે એમ પ્રતીતિ થતા સાથે ભાવ અભાવ શક્તિની પ્રતીતિ થઈ. શું કહે છે આગળ કે જ્યારે એને આવો હું સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવરૂપ છું એમ પ્રતીતિ થઈ, તો એની સાથે ભાવ અભાવ શક્તિની પ્રતીતિ થઈ. એટલે શું કે વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું, વર્તમાન પર્યાયમાં વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું, પોતે તો સર્વજ્ઞ સ્વભાવી છે એટલે પોતાને તો સર્વજ્ઞપણું છે, પણ અત્યારે વર્તમાન અવસ્થામાં જે સર્વજ્ઞપણું નથી અને અલ્પજ્ઞપણું છે અને કિંચિત દુઃખ છે, તો એનો અભાવ થઈ, જેનો વર્તમાન અભાવ છે એટલે વર્તમાનમાં જે નથી એવું સર્વજ્ઞપણું અને અનંત સુખનો ભાવ થશે જ. અહીંયા ભાવ અભાવ શક્તિની પ્રતીતિ થઈ એમ લીધું છે ને, તો ભાવ અભાવ શક્તિ દ્વારા ગુરુદેવ એ સમજાવે છે કે પોતે પોતાનામાં જે નથી એટલે આ અલ્પજ્ઞપણું ને દુઃખ ને એ બધું નથી, એનો અભાવ થશે અને પોતાનું જેવું સ્વરૂપ છે સર્વજ્ઞ સર્વદર્શી અને પૂર્ણ સુખ અને આનંદમય જેવું પોતાનું સ્વરૂપ છે, અનંત સુખમય સ્વરૂપ છે, એવો એ ભાવ એની એને પ્રગટતા થશે જ. એટલે કે જેનો વર્તમાનમાં અભાવ છે એવું સર્વજ્ઞપણું અને અનંત સુખનો ભાવ થશે જ. અને પેલું કિંચિત દુઃખ અને અલ્પજ્ઞપણું છે એનો અભાવ થશે. પર્યાયમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા થવામાં થોડી વાર છે એટલું. એટલે કે અત્યારે વર્તમાનમાં સમ્યક દર્શન થયું છે, પુરુષાર્થ એવો જ છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને પાકો નિર્ધાર થયો છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવિક છે, સર્વદર્શી છે અને પૂર્ણ આનંદ અને સુખમય છે. ત્યારે હવે આખું પ્રયાણ એ જ રૂપે થશે, એટલે આખો પુરુષાર્થ એ રીતે થશે, પણ એમ થવામાં થોડોક સમય લાગશે એટલું. એ નહીં થાય એ તો વાત જ નથી. એ પર્યાયમાં એ સર્વજ્ઞતા અને સર્વદર્શિતા પ્રગટ નહીં થાય એ તો વાત જ નથી, એ તો થવાનું જ છે, પણ એમાં થોડોક સમય જશે એટલું બસ. પણ એ થશે જ. એમ શ્રદ્ધાન ઉદય પામે છે, એ શ્રદ્ધાન અંદરમાંથી ઉદયમાં આવે છે. આ કોઈ વાત નથી, આ કોઈ કથા નથી ભાઈ.
આ તો અંતરના ભાવ છે. જે ગુરુદેવને જેવા ભાવ હતા એ ભાવની વાત ગુરુદેવે અહીંયા કહી છે. પોતાને સમ્યક દર્શન હતું, પોતાને જે ભાવ હતા, પોતાને અંદરમાંથી પોતે સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શી સ્વભાવી છે એવું આવતું હતું અને એ પ્રગટ થશે જ એવું વર્તતું હતું. એટલે એ વાત ગુરુદેવે અહીંયા આપણી સમક્ષ મૂકી દીધી. વાત ચાલતી હતી પોતાના અસ્તિત્વની, અને એમાંથી એ અસ્તિત્વની પ્રતીતિ થાય ત્યારે શું થાય એનો વિસ્તાર કરતા આ વાત સમજાવી દીધી કે ભાઈ એવી દ્રષ્ટિ થતા તને તું સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શી સ્વભાવી છો, તું પૂર્ણ આનંદ સ્વભાવી છો, પૂર્ણ સુખ સ્વભાવી છો, પૂર્ણ શાંતિ સ્વભાવી છો, તો એ બધા નો તને અંશે અનુભવ થયો છે. તો હવે એ પૂર્ણપણે પ્રગટ થવાનું છે એવું શ્રદ્ધાન ઉદય પામે છે. એવું શ્રદ્ધાન ઉદય પામે છે. જેમ ચંદ્ર ને આપણે જોઈએ અને બીજ ઉગી હોય તો બીજને જોતા આપણને નક્કી થઈ જાય છે કે પૂનમ થવાની જ છે. બીજ ઉગે તે પૂનમ થાય એમાં કોઈ શંકા રહેતી જ નથી. એનો થોડોક સમય બાકી છે પણ પછી એ પૂર્ણ ચંદ્ર પ્રગટ થવાનો જ છે. એવી રીતે અહીંયા પૂર્ણ દશા પ્રગટ થવાની છે એવું શ્રદ્ધાન ઉદય પામે છે. એવી શ્રદ્ધા ઉદય પામે છે. ભગવાન પૂર્ણ આનંદના નાથને પ્રતીતિ અને અનુભવમાં લીધો તેને પૂર્ણ કેવળ જ્ઞાન આદિ પૂર્ણ દશા થાય જ ન થાય એમ કદી બને નહીં. બહુ મોટી વાત કરી પ્રભુ. આપણે તો વાત એ કરતા હતા કે આત્માનું અસ્તિત્વ, અને અસ્તિત્વ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે એટલી વાત કરતા હતા. અને એ વાંચીને આપણે તો શાસ્ત્રને બાજુ પર મૂકી દેવાના હતા. અહીંયા તો ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ એ વાત વાંચવાની નથી, પણ એવા અનુભવની વાત છે અને એનો અનુભવ તું અંતરદ્રષ્ટિ કરીને કરી શકે એમ છો. અને એવો અનુભવ થતા તને તારા અસ્તિત્વનો અનુભવ થતા તને આ બધું પ્રધાન થઈ જશે. પોતાના અસ્તિપણાનો અનુભવ આ હું એ થાય જ છે. આ હું એવો અનુભવ જીવને થાય જ છે. માત્ર એને એવો પુરુષાર્થ નથી કર્યો ને એટલે એને એમ લાગે છે કે અઘરું છે. વાસ્તવમાં એ અઘરું નથી. જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને જેણે સ્વીકાર્યું છે કે હું બીજા બધાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છું, હું હોવાપણે છું 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 છું, હું અનાદિથી છું છું છું, અને મારો ક્યારેય નાશ નથી, ક્યારેય ભૂતકાળમાં હું ન હતો એમ પણ નથી, અનંતકાળથી છું, અનંતકાળ રહેવાનો છું ને એવો જ છું, એવો ને એવો પ્રકાશનો પુંજ છું, ભગવાન આત્મા છું. આવું જેને અંદરમાંથી આવ્યું છે અને એવો પુરુષાર્થ જેને ઉપડે છે એને એવો અનુભવ થાય જ છે. એને પોતાના અસ્તિત્વનો અનુભવ થાય જ છે. ક્યાં છે ભગવાન આત્મા એમ કોઈ પૂછે છે તો કહીએ છીએ કે આ ક્યાં છે પૂછનારો એ જ પોતે ભગવાન આત્મા. આ પરને જે જાણે છે એ જાણે છે. એ પરને જાણનારો કોણ છે? એ જાણનારો જે જણાય છે એ જ ભગવાન આત્મા છે. એ હું છું, પણ એને દ્રષ્ટિ બદલીને વિચાર કરવાનો છે. એ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ જે પર લક્ષ્ય કરે છે એના સ્થાને એને સ્વલક્ષ્ય આખો અભ્યાસ કરવાનો છે. જ્યાં જ્યાં આત્માની વાત આવે છે ત્યાં પોતાને મૂકી અને આખી વાતને ફરીથી એને સમજવાની જરૂર છે. એમ કરતા એને આ હું એવા પોતાના અસ્તિત્વનો અનુભવ થશે અને એમાં આ હું એ આવું જ મારું દ્રવ્ય, આ મારું ક્ષેત્ર, આ બધું એમાં અંદર આવી જાય છે. આવી વાત છે પ્રભુ. બહુ સરસ વાત છે. આ પરિશિષ્ટ દ્વારા તો ગુરુદેવે પોતાના જીવનમાં જે પોતે પ્રાપ્ત કર્યું છે એનો નિચોડ આપી દીધો છે. પરિશિષ્ટ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને અદભુત લખ્યું છે અને એ તો તત્વજ્ઞાનની બહુ મોટી વાત છે. જેઓ આ પરિશિષ્ટનો સ્વાધ્યાય ચૂકી ગયા છે એ તો બિચારા ઘણું ગુમાવી રહ્યા છે. સમયસારના સ્વાધ્યાયમાં આ પરિશિષ્ટનો સ્વાધ્યાય જે નથી કરતા એને તો ઘણું ગુમાવ્યું છે. કેમ કે એમાં જ ગુરુદેવે પોતાના અંતરની સઘળી વાત કરી દીધી છે. આખો મોક્ષ માર્ગ અનુભવ રૂપે કઈ રીતે છે અને કઈ રીતે અનુભવ કરવો આ બધી વાત એમાં એમણે સમજાવી દીધી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને અદભુત તત્વ ભર્યું છે અને એ તત્વને સમજાવતા સમજાવતા ગુરુદેવે આપણને પોતાના અનુભવની વાતો અહીંયા તો કહી દીધી છે. આગળ 366માં પાના ઉપર કહે છે કે ભાઈ પોતાનો સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહીં. શું કરવું છે આપણે? હવે શું કરવાનું છે અહીંયા તો બતાવ્યું છે.
કે ભાઈ તું તારો સ્વભાવ શું છે એ નક્કી કર. તું છે એ તો તને નિર્ણય કરાવ્યો અમે કે તારું અસ્તિત્વ છે. તું તારાપણે જ છે, તું અન્યપણે નથી. તું હોવાપણે છે અને એ પણ તું તારાથી હોવાપણે છે, બીજાથી હોવાપણે નથી. પણ હવે તું બીજો એક નિર્ણય કર કે તું કોણ છે ને કેવો છે. હવે પોતાનો સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ, પોતે સર્વજ્ઞ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને પોતે કેવળ દર્શન સ્વરૂપ છે, એવું નક્કી કર. અને એવું નક્કી કર્યા વિના ધર્મ નહીં થાય. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય એને અંતરંગમાં સર્વજ્ઞ સર્વદર્શી નિજ સ્વભાવ છે એની દ્રષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે. એટલે એવી અંતરદ્રષ્ટિ થવી તે ધર્મનું પ્રથમ પગથિયું છે. શું કહ્યું? અહીંયા વાત કરી ગુરુદેવે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનની વાત કરી કે એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એવા કેવળી ભગવાન, એમનો જયારે તું નિર્ણય કરવા જઈશ કે એવું કેવળ જ્ઞાન, એવું સર્વજ્ઞપણું, એવું સર્વદર્શીપણું જેમને એ પ્રગટ થયું છે એમનો તું નિર્ણય કરવા જાય, એમની એ પર્યાયનો નિર્ણય કરવા જાય, એમની એ દશાનો નિર્ણય કરવા જાય છે ત્યારે તને તારા અંતરંગમાં સર્વજ્ઞ સર્વદર્શી આત્માનો સ્વભાવ છે, એટલે પોતાના આત્માનો સ્વભાવ છે, એટલે નિજ આત્માનો સ્વભાવ છે એમ નિર્ણય થઈ જાય છે. સમજાય છે? ગુરુદેવ શું કે છે કે એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એવા કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન, એમનો જયારે તું નિર્ણય કરવા જાય છે, એમના સર્વજ્ઞપણાનો નિર્ણય કરવા જાય છે, એમના કેવળ જ્ઞાનનો નિર્ણય કરવા જાય છે, એવા સર્વદર્શીપણાનો નિર્ણય કરવા જાય છે, તો એ નિર્ણય કેવી રીતે થાય છે? એ સર્વજ્ઞ દશાનો તું જયારે નિર્ણય કરવા જાય છે તો નિર્ણય તને કઈ રીતે થાય છે? કોઈ કે કહ્યું એટલે માની લીધું એમ નહીં. તું નિર્ણય કરે છે. નિર્ણય તું જયારે કરે છે ત્યારે તને અનેક પ્રશ્નો થાય છે, અનેક પ્રકારના વિકલ્પો આવે છે અને એના બધાના સમાધાન મેળવી અને તું નિર્ણય કરે છે. એટલે જયારે તું એવા સર્વજ્ઞ પરમેશ્વરનો નિર્ણય કરે છે ત્યારે એવો નિર્ણય થાય છે. તો એ નિર્ણય થાય છે ત્યારે તારા અંતરંગમાં તને જણાઈ જાય છે કે એ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું તો આત્માનો સ્વભાવ છે, એ તો નિજ સ્વભાવ છે. ભગવાનને એ પ્રાપ્ત થયું છે તો એમનો એ સ્વભાવ હતો માટે પ્રાપ્ત થયું છે. એનો અર્થ એ થયો કે આત્માનો એ તો સ્વભાવ છે, એ તો નિજ સ્વભાવ છે. અંતરંગમાં આ વાત બેસી જાય છે કે સર્વજ્ઞ સર્વદર્શીપણું તો નિજ સ્વભાવ છે. અને એમ જયારે દ્રષ્ટિ થઈ જાય છે, એવો નિર્ણય થઈ જાય છે, એટલે તને તારા સ્વરૂપ લક્ષ થતા થાય છે કે હું પણ સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવે જ છું. મારો પણ એવો જ સ્વભાવ છે. એટલે કે છે કે એને અંતરંગમાં સર્વજ્ઞ સર્વદર્શી નિજ સ્વભાવ છે એની દ્રષ્ટિ અને નિર્ણય થાય છે. અને એવો નિર્ણય થવો કે નિજ સ્વભાવ જ સર્વજ્ઞ સર્વદર્શી છે, નિજ સ્વભાવ પોતાનો સ્વભાવ જ એવો છે, તો પછી દ્રષ્ટિ એ તરફ વળી જાય છે, પોતાનો ઉપયોગ ગુરુ તરફ ઢળી જાય છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એમ અંતરદ્રષ્ટિ થતા ધર્મની શરૂઆત થાય છે. લોકો તો ભગવાનની ભક્તિ કરે અને ઉપવાસ કરે અને એમાં ધર્મ માને. પણ બાપુ, તું જેને ઉપવાસ માને છે તે ઉપવાસ નથી. ઉપવાસ કોને કહીએ? ઉપવસ્તિ ઇતિ ઉપવાસ, ઉપરમાં વાસ તે ઉપવાસ છે. શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું તે ઉપવાસ છે. બાકી તો ઉપવાસ નહીં પણ અપવાસ છે, એટલે કે માઠો વાસ છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું તે ઉપવાસ છે. બાકી તો ઉપવાસ નહીં પણ અપવાસ છે. માટે અપ એટલે માઠો, ખરાબ. અપવાસ છે, માઠો વાસ છે.
શુભરાગમાં વાસ એ માઠો વાસ છે. માઠો વાસ એટલે એને કારણે ભવના ભ્રમણ થાય, ગતિ થાય, એટલે એ દુર્ગતિમાં વાસ છે. સિદ્ધ ગતિ સિવાયની કોઈ પણ ગતિ છે એ બધી ગતિ દુર્ગતિ જ છે. એટલે એવા શુભભાવ આવે એ વાસ એ અપવાસ છે. એવા શુભભાવ જે થવા એ વાસ્તવમાં તો ગતિનું કારણ છે, એ અપવાસ છે. પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, પુણ્યભાવને પોતાનો માને, કરવા જેવો માને અને કરતા કરતા મને ધર્મ થશે એમ માને, એ મને હિતરૂપ છે એમ માને, એવું જ્યાં સુધી એ માને છે ત્યાં સુધી નિજ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ અંતઃતત્વની દ્રષ્ટિ થતી જ નથી. ત્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થતી જ નથી. જ્યાં સુધી શુભમાં જ પડ્યો છે ત્યાં સુધી એને શુદ્ધનો વિકલ્પ આવતો નથી, શુદ્ધ તરફ પ્રયાણ થતું નથી અને ભવના ભ્રમણ થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે એવા ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ અંતઃતત્વની દ્રષ્ટિ વિના બધું નિરર્થક છે, થોતે થોતા છે. જો એ ભગવાનની ભક્તિ કરે છે, પણ શું કરે છે? ભક્તિમાં ભક્તિ કરીને ભગવાન પાસે કંઈક માગે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન આ બધા થયા એ એને ખબર છે. એટલે તીર્થંકર ભગવાન કે સિદ્ધ ભગવાનની એ ભક્તિ કરે છે, એમની સ્તુતિ કરે છે, સારી વાત છે. પણ જે કરવાનું છે એ કરતો નથી. ભગવાને જે ઉપદેશ આપ્યો છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી, અમે જેમ આ પૂર્ણ દશાની પ્રાપ્તિ કરી છે એવી રીતે તું પણ તારી પૂર્ણ દશાની પ્રાપ્તિ કર, તો એને એ ગ્રહણ કરતો નથી, એને ગ્રહણ કરવું નથી. બીજી વાત કે ભગવાનની ભક્તિ કરવી, સ્તુતિ કરવી, વંદન કરવા એ વાત તો ઠીક છે, પણ એના સ્થાને ભગવાને આ જે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું, સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ એમનો જે પ્રગટ થયો, તો કઈ રીતે પ્રગટ થયો અને એવો સ્વભાવ એ ક્યાંથી થયો? એ અંદરમાં પડ્યો હતો થયો કે ભગવાને કાંઈક કર્યું એટલે થયો? એવો વિચાર કરે તો પણ એને માર્ગ મળે કે સર્વજ્ઞ અને સર્વદર્શી પણ કાંઈ બહારથી આવે નહીં અને પ્રભુએ પ્રગટ કર્યું છે એટલે એ તો આત્માનું સ્વરૂપ જ છે, નિજ સ્વરૂપ છે. ભક્તિ કરવાના સ્થાને એને એવો વિચાર કરવો જોઈએ કે પ્રભુની આવી દશા કઈ રીતે થઈ અને પ્રભુની આવી દશા જે થઈ છે સર્વજ્ઞપણું, તો એ સર્વજ્ઞપણું કઈ રીતે થયું, એ ક્યાંથી આવ્યું? એ સર્વજ્ઞપણાનો એ વિચાર જો કરે તો એને નિર્ણય થઈ જાય છે કે એ સર્વજ્ઞપણું એ નિજ સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. પણ એવું તો એ કરતો નથી, એવો તો અંદરમાં ઊંડો ઉતરતો નથી. માત્ર મંદિરમાં જાય છે, દેરાસરમાં જાય છે, પ્રતિમાની સામે ઉભો રહે છે અને પ્રતિમાના વખાણ કરે છે અને કંઈક માગે છે, ભીખ માગે છે અને એમ સમજે છે કે આ ધર્મ થઈ ગયો. પ્રભુના સ્વરૂપને સમજતો નથી. પ્રભુના સ્વરૂપને માટે પ્રભુનો પુરુષાર્થ કયા પ્રકારે થયો એ પણ સમજતો નથી. આપણે મંદિરમાં જઈએ, દેરાસરમાં જઈએ છીએ તો 3 વાર નમસ્કાર કરીએ છીએ. એ શા માટે કરીએ છીએ એની વાત પહેલા પણ કરી છે, આજે ફરીથી યાદ અપાવું કે એ નમસ્કાર જે કરીએ છીએ એમાં પહેલી વાત એ છે કે પ્રભુના પુરુષાર્થ માટે આપણે પહેલા નમસ્કાર કરીએ છીએ. પ્રભુએ જે પુરુષાર્થ કરીને જે પ્રાપ્ત કર્યું છે, પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી હતા પણ એવો સર્વજ્ઞ સ્વભાવ પર્યાયમાં એમણે પ્રગટ કર્યો, એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયું, મુક્ત દશા પ્રભુએ પ્રાપ્ત કરી લીધી. એવો અભૂતપૂર્વ પુરુષાર્થ જે એમણે કર્યો છે એ માટે આપણે એમને પહેલા નમસ્કાર કરીએ છીએ. ઓહો પ્રભુ, આપનું આવું સ્વરૂપ, આપે આવી અદભુત દશાને પ્રાપ્ત કરી લીધી. અહીંયા તો એક સમય માટે પણ સ્વરૂપમાં સ્થિરતા થતી નથી ને પ્રભુ આપે તો હંમેશને માટે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી લીધી. પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ, પૂર્ણ શાંતિ, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ જ્ઞાનની દશામાં આપ તો બિરાજી ગયા. એમ એમના પુરુષાર્થનો વિચાર કરવો કે જે દશા પ્રગટ થઈ છે એ દશા માટે થઈને એમણે કેવો પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થને સમજતા નથી. એમ સમજે છે કે ભગવાને તપ કર્યું અને તપમાં એમને ઉપવાસ કર્યા એટલે આ બધું થઈ ગયું. અરે ભાઈ, ખોરાક ન લેવાથી ખોરાકને અને આત્માને શું સંબંધ છે? ખોરાક ન લેવાથી કાંઈ એવી દશા થતી હશે? ખોરાકનો સંબંધ શરીર સાથે માને તોય ઠીક છે. વાસ્તવમાં તો શરીરને અને ખોરાકને કાંઈ સંબંધ નથી. બંને પૂતગળ જુદા છે. કોઈ કોઈનું કાંઈ કરતા નથી, એકબીજા સાથે રહ્યા છે એટલું જ. ને એમાં ભગવાન આત્મા સાથે ખોરાકને શું સંબંધ છે? ખોરાક
ન લેવાનો ભાવ એ તો શુભભાવ છે ને એવા શુભભાવથી તો બંધ પડે છે, તો એને તપ કહે છે? મૂર્ખ છો. ભગવાને એવું તપ કર્યું હતું, એવા ઉપવાસ કર્યા, ખોરાક ન લીધો એટલે એ સર્વજ્ઞતા પ્રગટ થઈ. ત્યારે વર્તમાનમાં આ જ મૂર્ખાઈ ચાલી રહી છે. શાસ્ત્રનો અભ્યાસ નહીં નથી, ભગવાનના તપને સમજતો નથી. ભગવાનનો પુરુષાર્થ કયા પ્રકારે છે? આખો અંતરંગ પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો બહુ મોટો પુરુષાર્થ છે. એવો અદભુત પુરુષાર્થ, અને એ પુરુષાર્થને કારણે જે પ્રાપ્ત કર્યું છે, જે પ્રગટ થયું છે, એની તો શું વાત કરવી. એટલે એ માટે પહેલા નમસ્કાર કરીએ છીએ. બીજા નમસ્કાર પ્રભુની કરુણા માટે આપણે કરીએ છીએ કે એ તીર્થંકર ભગવાન, એ કેવળી ભગવાન, એ સિદ્ધ ભગવાન, એમણે જે ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એની પહેલાના ભાવની અંદર પણ, એની પહેલાના ભાવમાં પણ સમ્યક દર્શન હતું. તે વખતે પણ સર્વ જીવો માટે પૂર્ણ સુખ અને શાંતિ કેમ પ્રગટ બધા જીવો કરી શકે અને એ બધા કેમ એ પામે, એવા ભાવ કર્યા હતા કે બધા જ જીવો, જગતના બધા જ જીવો અમને જે સમ્યક જ્ઞાન થતા, સંકિત થતા જે શાંતિના આનંદનો અનુભવ થયો છે એવું બધા જ જીવોને પ્રાપ્ત થાવ, એવી એમણે ભાવના કરી હતી. અને એમ કરતા જ એમને તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત થાવ, એવો ભાવ પૂર્વે ખૂબ કર્યો હતો. એ કરુણાને તો આપણે સમજ્યા જ નહીં. અને એ કરુણા પછી આગળ વધીને જે ભાવમાં એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું, અને જો તીર્થંકર થયા છે તો તીર્થંકર થયા પછીથી એમની એ ભાવનાની પૂર્તિ થાય છે. કઈ રીતે પૂર્તિ થાય છે? તો કે તીર્થંકર થયા છે તો ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એ ઓમકાર ધ્વનિ દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય છે. જગતના જીવો એ ઓમકાર ધ્વનિને સાંભળી એને આત્મસાત કરીને સમ્યક દર્શન પ્રગટ કરે છે, અને જે સમ્યક દ્રષ્ટિ છે એ એને વિશેષતાથી ગ્રહણ કરીને એવા ભાવ શ્રુતે થઈને વિશેષ પુરુષાર્થ આદરે છે, અને સ્થિરતાનો પુરુષાર્થ કરી અને એ પણ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે આ મોટામાં મોટી કરુણા છે. વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા છે, એમના દ્વારા આ જ કરુણા થઈ રહી છે. એમણે પૂર્વે પણ આવી જ કરુણા કરી હતી. અહીંયા મહાવિદ્ય ક્ષેત્રની વાતને 1 મિનિટ માટે બાજુ પર રાખીએ અને ભરત ક્ષેત્રની વાત લઈએ તો ભરત ક્ષેત્રને વિશે ભલે તીર્થંકર ભગવાન અત્યારે નથી, પણ જે 24 તીર્થંકર ભગવાન થઈ ગયા એ 24 તીર્થંકર ભગવાને પણ આવું જ ભાવ્યું હતું. જગતના જીવો પ્રત્યે આવી જ કરુણા એમણે પણ રાખી હતી. એ બધા સિદ્ધ થયા તો એમને પણ આવી જ ભાવના ભાવી હતી. એટલે એ મોટી કરુણાને તો આપણે સમજ્યા જ નથી. અનંત તીર્થંકર થયા છે, અનંત કેવળી થયા છે, એ બધાએ આપણે માટે, કેમ કે જગતના સર્વ જીવોમાં હું પણ હતો. જગતના સર્વ જીવોને માટે જયારે એમણે એવો ભાવ કર્યો, ત્યાં એવી કરુણા વ્યક્ત કરી, તેમાં હું પણ હતો. એટલે એવી એ કરુણાને આપણે સમજ્યા જ નથી. એટલે બીજા નમસ્કાર જે કરીએ છીએ સિદ્ધ ભગવાનને તે માટે કરીએ છીએ કે એમણે એવી કરુણા આપણે માટે વ્યક્ત કરી હતી, એમને એવી ભાવના ભાવી હતી. આપણે તો મૂર્ખ એ સમજ્યા નહીં કે પ્રભુએ આપણે માટે એમ વિચાર્યું, એમ ભાવના ભાવી કે આપણે પણ સર્વજ્ઞ સ્વભાવી છીએ તો સર્વજ્ઞ સ્વભાવને પ્રગટ કરીએ. એટલે એવી કરુણા માટે આપણે બીજા નમસ્કાર કરીએ છીએ. અને ત્રીજા નમસ્કાર એ માટે કરીએ છીએ કે એમના ઉપદેશમાં એ વાત આવી કે તું મારા જેવો છો, તું સિદ્ધ સમાન છો. આ બહુ મોટી વસ્તુ છે. એમણે જે પ્રગટ કર્યું છે એવું હું પણ પ્રગટ કરી શકું એવો કોઈ આપણને વિકલ્પ પણ આપતું નથી. એમની સમકક્ષ એમણે આપણને મૂક્યા, કોઈ બીજો આપણને પોતાની સમકક્ષ ગણતો નથી. અત્યારે વર્તમાનમાં કોઈ ટીચર એના સ્ટુડન્ટને પોતાની સમકક્ષ કહેતો નથી. ત્યારે પ્રભુએ તો પોતાની સમકક્ષ આપણને કહી દીધા કે તું પણ મારા જેવો જ છો. અને એમ કહેતા આપણને વર્તમાન મલિનતાની વચ્ચે પણ એવો ખ્યાલ આવે છે કે અરે મારું તો આવું શુદ્ધ સ્વરૂપ છે, આવું જ્ઞાન અને ભાન કરાયું છે, અને એવું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરવા માટેનો માર્ગ દર્શાવ્યો છે. એ માટે આપણે ત્રીજી વાર નમસ્કાર કરીએ છીએ. આમ 3 વાર નમસ્કાર કરીએ છીએ. અને એવા નમસ્કાર કરીએ છીએ ત્યારે પ્રભુના સ્વરૂપનો વિચાર થાય છે કે એમને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું છે. અને એમના એવા સર્વજ્ઞપણા અને સર્વદર્શીપણાનો વિચાર કરીએ કે કઈ રીતે એ સર્વજ્ઞતા અને સર્વદર્શીપણું પ્રગટ થયું હશે, ત્યારે ખ્યાલ આવે છે કે એ તો આત્માનું સ્વરૂપ છે, એ તો નિજ સ્વરૂપ છે. અને નિજ સ્વરૂપ એમ છે તો ભગવાનના જ્ઞાનમાં એ વાત પણ આવી છે કે મારું પણ એવું જ સ્વરૂપ છે. અને એમ દ્રષ્ટિ અંતર તરફ પડી જાય છે કે મારું પણ
સર્વજ્ઞ સર્વદર્શી સ્વરૂપ છે અને એવા સ્વરૂપને હું પ્રગટ કરી શકું એવો છું. અને એમ થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. તો અસ્તિત્વની વાત ઉપરથી, હોવાપણાની વાત ઉપરથી પોતાનું હોવાપણું એટલું જ નહીં, પણ પોતાનું હોવાપણું અને પોતાનો સ્વભાવ એ બે વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સાંકળી લીધી અને એવી પ્રતીતિ કરતા ધર્મ થાય છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય ખૂબ ભાવવાહી છે. બધાને ફરીથી વિનંતી કે આજે જે કંઈ સ્વાધ્યાય કર્યો છે અને આપણે જે વાંચ્યું છે એ તમે ફરીથી વાંચો અને તમને પણ એવા જ ભાવ થાય. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે